લાલા, તું કહેતો હતો ને કે 3:30 વાગે રાધા આવશે. અરે ભાઈ તમે ટેન્શન ના લો, બસ આવતી જશે. જો 5 મિનિટમાં. આ 5 મિનિટ વધારે થઈ ગઈ છે. ન આવી તો પછી તું જોઈ લેજે. અરે ન આવી તો મારું નામ લાલો નહીં. હા ભાઈ ભાઈ રાધા, શું વાત છે? બોર લાલા, આ બોર તો આપણે વાડીએ ઘણા છે ને. હા ભાઈ. આ બોર તું તો વેચાતા લાવી હશે ને? જો રાધા, હું શું કહું છું કે જો આ મારી વાડી છે એ આપણી વાડી થઈ જાય તો કેવી મજા આવે લાલા. હું, તું અને તારી ભાભી મસ્ત વાડીએ બોર તોડશું, બોર ખાશું અને આપણે વાડીએ કામ કરતા હશું. આ તારી ભાભી એના આ નરમ નરમ હાથે રોટલા બનાવશે. હા એ વાત જ અલગ હોય ભાઈ. ખાલી વિચારીને જ આટલો બધો આનંદ થાય છે. અને જો આવું થાય તો રાધા, તો કેવી મજા આવે. જો ગોવિંદ, ખોટા સપના જોવાના છે ને છોડી દે, બરાબર? હું તને પહેલા પણ કહેતી હતી ને અત્યારે પણ કહું છું. કોઈ સંજોગે હું તારી સાથે લગ્ન નહીં કરું. રાધા રાધા, જ્યારે કિસ્મત જોર કરતી હોય ને તો માણસે એનો ફાયદો ઉઠાવી લેવો જોઈએ. હવે તારી કિસ્મત જોર કરે છે એટલે હું તને પસંદ કરું છું અને તારી પાછળ આટલો ગાંડો થયો છું. નહીં તો આ ગામમાં કેટલી છોકરીઓ છે લાલા, કોઈ દિવસ કોઈ છોકરી પર મેં નજર નાખી છે? બસ મને તો ફક્ત ને ફક્ત રાધા જોઈએ. રાધા મારી જિંદગીમાં આવી જાય તો મારી જિંદગી છે ને પૂર્ણ થઈ જાય. મારે બીજું કાંઈ નથી જોઈતું. મારે તો ફક્ત જોઈએ છે રાધા રાધા રાધા. વાહ બકા વાહ લાલા. તો તારી ભાભીને થોડીક સમજાવ ને યાર, મારું તો માનતી નથી. જો તું કહેતી હોય તો તને પગે લાગું, તું કહેતી હોય તો તારી સામે સૂઈ જાઉં. આ બધું કરવાની છે ને કોઈ જરૂર નથી. આ બધા તારા નાટકો છે ને બંધ કરી દેજે અને આજ પછી છે ને મારો પીછો ના કરતો. અરે ગાંડી, આ બધા નાટકો તારા માટે તો કરું છું. હા લાલા, સાચું કહું ને તો યાર સાચા પ્રેમની છે ને કોઈને કદર જ નથી. કેટલા યુગો વીતી ગયા, લેલા મજનુ, હીર રાંઝા અને હવે આ ગોવિંદ રાધા. ખબર નહીં આ અમારી આ પ્રેમ સ્ટોરી સફળ થશે કે નહીં, કે આ એક તરફા જ રહી જશે. થશે થશે ભાઈ, તમે ચિંતા ના કરો, એક દિવસ જરૂર થશે. ચાલો આ પ્રેમ બહુ કર્યો, થોડો ધંધો કરીએ. હા ચલો. હલો. હા. એ તો કામ તો પતી જ જવાનું હતું, મને ખબર જ હતી. હા, રાઠોડ, અભયસિંહ રાઠોડ. અભયસિંહ રાઠોડ નામ છે મારું. આખા પંથકમાં મારી ભો પડે છે. કાંઈ વાંધો નહીં, કામ પતે એટલે મને ફોન કરજે. શું કીધું? હા. મારા અડ્ડા ઉપર ડાવ રમવા આવ્યો હતો. લ્યો બાપુજી. એ ભગવાન. હા બેટા ગોવિંદ, આ શું છે? બાપુજી, હા. ઓલી ભારતી ડોસી નથી હા. જેની પાસે આપણે 80,000 રૂપિયા લેવાના છે હા. અને છેલ્લા 3 મહિનાથી વ્યાજે નહોતી આપતી. ઓહ. એના પૈસા નહોતા આવતા તો મેં વિચાર્યું કે પૈસા તો આવાથી રહ્યા, એની કરતાં એની દીકરી માટે જે આ સોનાનો હાર બચાવી રાખ્યો હતો એના લગ્ન માટે એ લઈ આવ્યો છું. એટલે હવે આપણે લેતી દેતી પૂરી થાય છે અને આ હારની કિંમત લગભગ
2 લાખ રૂપિયા જેવી છે. છો તો તું મારો જ દીકરો ને, અભયસિંહ રાઠોડનો દીકરો ગોવિંદ રાઠોડ. 70,000ના સીધા 2 લાખ, એ પણ ફક્ત 3 મહિનામાં. કેવી લાગી આપણી સ્કીમ? જોરદાર બેટા. બસ બાપુજી, આપણે આમ કરીને એટલા રૂપિયા ભેગા કરવા છે, એટલા રૂપિયા ભેગા કરવા છે કે આસપાસના પંથકમાં એમ લાગવું જોઈએ કે સૌથી વધારે પૈસા જો કોઈની પાસે હોય તો એ તમારી પાસે. ગોવિંદ બેટા, હમ આપણો જે જૂનો અડ્ડો છે ને, પેલો કપૂરિયા ચોકમાં, હા, ને ઓલા માનસિંગે રેડ પાડી હતી. એટલે કે કોશિશ કરતો હતો, પણ આ ઓલા કાળુ એને બધાએ પોલીસવાળાને જુદી જગ્યાની બાતમી આપી દીધી અને અને રેડ પડતા પડતા બચી ગઈ. સાચી વાત છે, સાચી વાત બાપુ. બસ આ તમારા મગજની કમાલ છે ને કાંઈક અલગ છે. જ્યાં લોકોની વિચારવાની ક્ષમતા પૂરી થાય છે ને ત્યાં તમે શરૂઆત થાય છે મારી. આ ગોવિંદ બેટા, હા, આ પેલો રઘુ છે ને, રઘુ રોકડા, હમ એ આપણી 30 પેટી માલ પડ્યો છે અને એ સાલો હરામી પૈસા પણ આપતો નથી અને વાયદા ઉપર વાયદા મારે છે. આ રઘુ રોકડાને ત્યાં તું જઈ અને થોડીક ધમકી જ આપજે, મારપીટ નહીં કરતો. મને ખબર છે તારી આદત, તું જેને હોય ને એને મારપીટ કરી અને 2 ખૂન કર્યા ગયા વર્ષે તે. બાપુજી તમે ચિંતા નહીં કરો. એ રઘુ રોકડાને તો એવા ઢોકળા ખવડાવીશ ને કે ઊભો ઊભો પૈસા આપશે. અને સાંભળ, ઓલી રિવોલ્વર લેતો જજે યારે, કારણ કે આ બધા છે ને હરામી માણસો છે, હરામી. બાપુજી સૌથી હરામી માણસો આપણે છીએ, એટલે આપણા નાના મોટા હરામીઓથી બીવાનું ના હોય. અને એમને તો ખાલી આપણો ધાક જ કાફી છે, અને વધારે જોર કરે ને તો આ હાથ જ કાફી છે. એમના માટે હથિયારની કાંઈ જરૂર નથી. હથિયાર તો એ લોકો વાપરે છે કે જેનામાં દમ નથી હોતો, જેની તાકાત નથી હોતી, જેની તેવડ નથી હોતી. આ અભયસિંહ રાઠોડ કોઈના બાપથી બીતો નથી, પણ બેટા આ તો સેફટી માટે. ચિંતા નહીં કરો, હું મારી રક્ષા પોતે કરી શકું એમ છું. એના માટે મારે કોઈ હથિયારોની જરૂર નથી. હું પણ છું ને સાથે. અને આ લાલો હંમેશા પરછાયાની જેમ મારી સાથે રહે છે, અને જો કદાચ મારા પર કંઈ બની આવે ને એની પહેલાં લાલો પોતાનો જીવ આપી દેશે. એટલે તમે એકદમ નિરાત રાખો, બિલકુલ ચિંતા નહીં કરો. બેટા આ લાલો છે ને, મને ખબર છે તારું સુરક્ષા કવચ છે, પણ બેટા આને તું સાથે જ રાખજે. હા બાપુજી, મને ખબર છે કે આ લાલાના પિતાજી આ તમારી રક્ષા કરવા માટે પોતાનો જીવ આપી દીધો હતો, તો એ જ રસ્તે એમનો આ લાલો પણ છે. મારી ઉપર એક ઊંડી ખરૂચ પણ નહીં આવવા દે. હાલો બાપુજી, તો હું ઓલા રઘુ રોકડાને ઢોકળા ખવડાવી આવું. બેટા ધ્યાન રાખજે, આખરે હું તારો બાપ છું અને મારો એકનો એક દીકરો છો તું. તને જો કાંઈ થઈ ગયું ને તો આખા ગામને હળગાવી દઈશ. ખબર છે મને, પણ તમે ચિંતા બિલકુલ નહીં કરો. ચાલો. જય માતાજી. આવ આવ શારદા રાણી, જય માતાજી. કેમ આ બાજુ અચાનક આવવાનું થયું તમારે? શેઠ, અમારા ઘરના પૈસા તો અમે તમને પૂરા ચૂકવી દીધા છે,
ને મારા ઘરના કાગળિયા હજુ તમારી પાસે પડ્યા છે, એ મને દઈ દો. કેમ કે હવે મારી દીકરી પણ જવાન થઈ છે, તો મારે પણ કામ હોય ને, એને પરણાવવાની તો પૈસાની જરૂર પડે ને. શારદા રાણી, કાગળિયા હું કેવી રીતના તમને આપું? પૈસા બાકી છે મારા. ના શેઠ, તમારા ઘરવાળાએ પૈસા હજી નથી આપ્યા. તારા ઘરવાળાએ હજી મને પૈસા નથી આપ્યા અને તું કાગળિયા માગવા આવી છે અહીંયા મારી પાસે? હા હા શારદા રાણી, હા, પૈસા જોતા હોય ને તો પછી હું કહું ને, હું કહું ને એ કરવું પડે રાણી. પણ મારા વરે તો કહ્યું હતું ને કે મેં બધા પૈસા આપી દીધા છે. તારા વરે કાંઈ નથી કહ્યું મને, નથી પૈસા આપ્યા. આપી દીધા છે શેઠ, બધા પૈસા તમને ચૂકવી દીધા છે. ખાલી અમારા કાગળિયા તમારી પાસે લેવાના છે. તું કેટલી ભોળી છે, કેટલી ભોળી છે તું! તારો ઘરવાળો તને ઉલ્લુ બનાવી ગયો, ઉલ્લુ. એ શું કામ મને ઉલ્લુ બનાવે? મને શું કામ ખોટું કે? કારણ કે તું છે ને ભોળી છે, એકદમ ભોળી. પણ જો એક વખત આ અભયસિંહ કહે ને એમ કરીશ ને તો આ મહેલમાં તું રાજ કરીશ. હા, રાજ કરીશ, રાજ. ના શેઠ ના, મને માફ કરજો, પણ મારા ઘરના કાગળિયા મને આપી દો. પરણમાં લાયક તો મારી દીકરી છે, હા, તો પછી તારી દીકરી પરણમાં લાયક છે. હું તને મારા ઘરમાંથી કાઢી મૂકીશ તો તું પણ ઘરબાર વગરની થઈ જઈશ. તો શારદા રાણી, હું કહું છું ને એ માની જાઓ. હું કહું છું એ માની જાઓ. ના શેઠ ના, તમે પૈસા મારા વરે મને કહ્યું હતું કે મેં શેઠને પૂરેપૂરા પૈસા આપી દીધા છે. એકની એક વાત કેટલી વખત મારે સાંભળવાની? મારા કાગળિયા મને જોઈએ છે, મને નિકાળ. બીજું કાંઈ નથી જોઈતું. નિકાળ, મારા બંગલાની અંદરથી નિકાળ. શેઠ, મારા કાગળિયા મને આપી દો. શારદા રાણી, આ અભયસિંહ એક દિવસ તને મારા બંગલામાં જરૂર કેદ કરશે. બા, શું થયું અને આ શું વિચારે છે તું? અરે, આપના મકાનના કાગળિયા હું શેઠને ત્યાં લેવા ગઈ હતી તો મને ના દીધા. એમ કે હજુ તારા વરે પૈસા જ નથી પૂરા આપ્યા, એમ કે ને તારા બાપુજીએ તો પૂરા પૈસા આપી દીધા હતા બેટા, ને આપના કાગળિયા નથી આપતા. બા, મેં તને કેટલી વાર કીધું કે તું એની ત્યાં ના જઈશ, પણ તું પણ છે ને સાંભળતી નથી. બસ 2-3 મહિના થઈ જાય ને તું એની ત્યાં જતી રહે છે. એ નથી આપવાનું આપણને કાગળિયા, તો શું કેમ તું એની આશા કરે છે? પણ આપના ઘરના કાગળિયા તો આપણે જોઈએ જ ને, આપણે પૈસા પૂરા ચૂકવી દીધા છે બેટા તારા બાપુજીએ, તો કાગળિયા તો લેવાના જ ને. મને પણ ખબર છે ને તને પણ ખબર છે કે પૈસા પૂરા ચૂકવ્યા છે, પણ એનો પુરાવો છે આપણી પાસે? નથી ને. તો તને લાગે છે એ પુરાવા વગર આપણને આપી દેશે બધું? હવે તારા કોઈ દિવસ લગ્ન કરવા હોય તો મને કંઈ કામ લાગે બેટા. હું એકલી હું શું કરવાની? બા, તું છે ને મારા લગ્નની ચિંતા ના કરીશ. જ્યારે થવાના હશે ત્યારે થઈ જશે. અને શું કેમ તું ખોટી ચિંતા કરે છે? ને મને ધક્કા મારીને કાઢી મૂકી ઘરમાંથી. નીકળ એમ કે નીકળ. ને બેટા મને ગમે તેમ હાથ અડાડતા હતા ને પછી છેલ્લા ધક્કો મારીને કાઢી મૂકી. મમ્મી, તને ખબર છે ને કે એ કેટલો નીચ માણસ છે, તો શું કામ જાય છે? હવે છે ને મને પૂછ્યા વગર તારે ત્યાં જવાનું નથી. હવે જ્યારે જવાનું હશે ને તો હું આવીશ તારી સાથે. તારે એકલા નથી જવાનું એની ત્યાં. તું આપજે મારી ભેગી. સારું, ચલ અંદર. આ કાળો ગોંજાણે ક્યાં નીકળી ગયો છે? બાપુ, આહા,
તમને કીધું કે આને થોડું ઉપર લગાવો, નહીં અહીંયા જ લગાવો, અહીંયા જ લગાવો, આ માથામાં વાગે વારે ઘડીએ. બાપુ આ લાલો ક્યાં ગયો છે? લાલો સોનલીને તેડવા ગયો છે. તું અહીંયા હતો નહીં એટલે પછી મેં લાલાને મોકલો. બસ આ થોડા મિત્રો જોડે નાસ્તો કરવા ગયો હતો. બીજું શું કહું છું, એટલે અશોક પટેલને ઓળખો છો ને? અરે મારી દીકરી સોનલી આવી ગઈ બેટા. હા બાપુ આવી ગઈ. કેમ છે તમને? એકદમ ફર્સ્ટ ક્લાસ. ભાઈ તમને કેમ છે? બસ આવી રીતે સીધા બાપુ દેખાય છે. આ ભાઈ તને દેખાતો જ નથી. ભાઈ ખૂણામાં બેઠો છે ને. શું કરે ભાઈને ખૂણો જ મળે છે બેસવા આ માટે. છે ને સોનલી મારી લાડકી છે. જેમ તને મેં રમાડ્યો છે ને એમાં સોનલીને પણ બહુ રમાડી છે. અને સાચું કહું, આ છોકરી છે ને અમારી કમજોર કડી છે. ગોવિંદ બેટા, તું વારે ઘણીએ નારાજ થઈ જાય છે મારાથી, પણ જો બેટા અત્યાર સુધી મેં જે આ કાંઈ પ્રોપર્ટી, આ બધું સામ્રાજ્ય જે કંઈ છે ને એ તારા નામે મેં કર્યું છે બધું. આ છોકરી કાલ અમારે હારે વહી જાય. હું ક્યાં બધું હારે લઈને જવાની ભાઈ? તારું છે હારે લઈને જવાની ક્યાં વાત કરસ તું? તો લઈ જઈશ. લઈ જાય હા બસ, બાપુ. આપણને કઈ નટકટ ચિંતા છે. અને સાંભળ, હા બાપુ. આ તું હોસ્ટેલમાં કોલેજમાં ભણતી હતી હા. તો તને ત્યાં કોઈ હેરાન તો નહોતું કરતું ને? અરે બાપુ. તમારા જેવા અમારા બાપુ હોય તો મને કોણ હેરાન કરવાનું? અને આ મારો ભાઈ ફોન કરું ત્યાં પહોંચી જાય. અરે હેરાન કરવાની વાત તો અલગ, મારી સામે કોઈ નજર ઉઠાવીને પણ નહોતું જોતું. બાપુ એને કોઈ હેરાન કરે ને તો પછી એને યમરાજ હેરાન કરશે. સમજ્યા? અને સાંભળ સોનલી, હું જે પૈસા મોકલતો હતો, પૈસા પૂરા તો થઈ જતા હતા ને હા કે બાપુ. બચાવતી હતી? હવે તમને મારી ખબર તો છે, એટલા બધા તો મેં વાપરા નહીં હોય. આ સોરી આવી ને આવી રહી ગોવિંદા, આપણે એને વાપરવા પૈસા આપી છીએ, એ બસાવે છે. હવે એમાં હું છે કે આનો જીવ છે ને મમ્મી જેવો છે, ટૂંકો હાવ. મમ્મી તમને ખબર ને, હું નાનો હતો ત્યાં 10 માંગુ ત્યાં રૂપિયા આપતા, અને આપણે પૈસાની કઈ કમી નહોતી. હા. સત્તાય ગરીબીમાં દિવસ કાઢીએ એવું લાગે મને. હવે તમે મને એવું તો પૂછો કે ત્યાં રહેવાનું કેવું હતું, કોલેજ તારી કેવી ગઈ, બસ તમે તમારું જ ચાલ્યા કરો છો. સોનલી, હા. ત્યાં હોસ્ટેલમાં બધું રહેવાનું, પછી તારી કોલેજ કેવી હતી, કંઈક વાત તો કર માંડીને. અરે બાપુ એ બધું મૂકો. ભાઈ તું મને કહેતો તારે લગ્ન ક્યારે કરવાના છે હવે? કે હા, આખી જિંદગી આમનેમ કુંવારું જ બેસવાનું છે, શું કરવાનું છે? બેન હવે તું ફટાફટ લગ્ન કર, અમને ડિસ્કો કરવાનો બહુ મન થાય છે. જો તારી ઈચ્છા હું લગ્નની પૂરી તો કરીશ એક ના એક દિવસે, પણ મેં જે વિચાર્યું છે એ પ્રકારનું મને જ્યારે પાત્ર મળી જશે ત્યારે હું લગ્ન કરીશ. અને તારે માટે એવી ભાભી શોધવી પડે ને કે તું બધાને વટથી કહી શકે કે મારી ભાભી તો આ છે. પણ અમને વાત તો કર, કેવી ભાભી જોઈએ છે તારે? મારે એવી જોઈએ છે કે જે દેખાવમાં તો સુંદર હોવી જ જોઈએ, પણ હંમેશા બહાદુરીથી બધી જ પરિસ્થિતિનો સામનો કરતી હોવી જોઈએ. એ કોઈની બહાદુરી સામે ઝૂકવી ના જોઈએ. નહીં ભાઈ, એ બહાદુરીથી સામનો કરશે તો તમે શું કરશો ઘરે? ગોવિંદ બેટા, તું જે છોકરી ઉપર હાથ મૂકે ને એ છોકરી તારી. આખા પંથકમાં આપણું નામ જ એવું છે અભયસિંહ રાઠોડનું કે એનો છોકરો ગોવિંદ. આપણી ત્યાં લગ્ન કરવા માટે લોકો તલપાપડ થતા હોય છે. બાપુજી, જ્યારે મને એવી કોઈ છોકરી ગમશે ને લાગશે ને તો હું તમને જરૂરથી કહીશ કે મેં આના ઉપર હાથ મૂક્યો છે. કાંઈ વાંધો નહીં બેટા. અને હું કહું છું ગોવિંદ, આ સોનલી આવી છે તો પછી એને ક્યાંક હોટલમાં ખવડાવવા લઈ જાઓ. નહીં બાપુજી, અને હવે બહારનું બિલકુલ બંધ.
હવે જેટલા દિવસ અહીંયા રહેશે ને તો દેશી ઘી ગોળ દૂધ એ બધું ખાઈને એકદમ હટ્ટા કટ્ટા થવાનું છે. આ શહેરમાં જો બહારનું ખાઈ ખાઈને કેવી થઈ ગઈ છે, હા હુક લકડી થઈ ગઈ છે. હું કઈ કાંટા જેવી થઈ ગઈ. હા આ ભાઈની વાત સાચી છે બાપુ. આ શહેરમાં છે ને બહારનું ખાઈ ખાઈને હું કંટાળી ગઈ છું હવે. હા આજે મમ્મીએ મને સુખડીને એવું બધું શીખવાડ્યું છે ને, અને હવે હું તમને બનાવીને ખવડાવીશ. શાબાશ મારો દીકરો. એટલે આ ગોવિંદ, આ તારી બા ગયા પછી આપણે કેટલા ટાઈમથી સુખડી ખાધી જ નથી. બનાવે કોણ બાપુજી? આપણા જે આ ઘરમાં રસોઈયા છે એને તો 10 વાર કેવું પડે ત્યારે જમવાનું સરખું બનાવે છે. પણ હું આવી ગઈ છું ને હવે, હા. આજે હું બનાવીશ સુખડી. હા જલ્દી તો ફટાફટ સુખડી બનાવી જા. હા ચાલો બનાવો હા. ચાલ સોનલીને જોઉં છું ને ત્યારે ત્યારે હું થોડો નમાલો થઈ જાઉં છું, કારણ કે આખરે હું પણ દીકરીનો બાપ છું. બાપુજી તમે સોનલીની ચિંતા મૂકી દો. એના માટે આપણે એવો છોકરો શોધશું ને કે જિંદગીભર એને સાચવશે, અને પૈસે ટકે ભલે નબળો હોય પણ એને સાચવતો હોય ને બસ. અને હંમેશા એને સાચી રીતે સાચવે, સાચી રીતે પ્રેમ કરે, એને કાંઈ ખૂટવા ન દે. અને પૈસે ટકે તો જોઈએ તો આપણે એને મદદ કરી દઈશું, બરાબર ને? પણ આપણી સોનકીને સાચવતો હોવો જોઈએ. ઠીક છે બેટા. અને લાલિયા, જી બાપુ. આ તું સોનલીને તેડવા ગયો તો ને ઓલો રમલો મળ્યો તો તને? એક પાર્સલ આવવાનું હતું. પાર્સલ તો કાપ્યું છે, નાનું એવું પાર્સલ છે, ગાડીમાં પડ્યું છે. જા લઈ આવજા. લઈ આવજા. હા સુષ્મા. અરે સાગર, તું ક્યારે આવ્યો? બસ 2 દિવસ પહેલા જ આવ્યો છું. તું કે આ ઘણા સમય પછી જોઈ હા તને, એકદમ સુકાઈ ગઈ છે. કાંઈ સુકાઈ નથી. અને સાંભળ, કેવી રહી તારી સ્ટડી? મારી સ્ટડી તો પતી ગઈ છે, પણ હા સુષ્મા, એક વાત પૂછું. હા બોલ ને. તું તો આપણા કોલેજની બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતી, તો તું તારું સ્ટડી છોડીને અહીંયા કેમ પાછી આવતી રહી? સાચું કહું ને તો પપ્પા ઓફ થઈ ગયા પછી મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. હવે ઘરનું આખું બર્ડન મારી પર આવી ગયું. મમ્મીને સાચવું કે પછી ઘર સાચવું કે પછી મારું સ્ટડી હું પૂરું કરું, એટલે મેં છોડી દીધું. એ વાત પણ છે. અને હા, તારા મમ્મી શું કરે છે? તબિયત તો સારી છે ને એમની? બસ મમ્મીની તબિયત એકદમ સારી છે. ક્યારેક ક્યારેક છે ને મમ્મી તને બહુ યાદ કરે. હા હવે આવ્યો છે ને તો આવજે મમ્મીને મળવા ઘરે. અરે ચોક્કસ, અહીંયા આવ્યો છું ને તો મળીને જ જઈશ. હા. હવે તું ક્યાં જતી હતી? અરે હું અહીંયા આગળ માર્કેટ પર પેલી શોપ છે ને, હું ત્યાં જતી હતી, થોડું કામ છે મારે. હા તે કંઈ નહીં, તો હું મૂકી જાઉં ને તને? અરે ના, ઇટ્સ ઓકે, હું જતી રહીશ. અરે શું પ્રોબ્લેમ છે? મારી સાથે આવતા શરમ લાગશે કે પછી સંકોચ થશે? ના, એવી કોઈ જ શરમ નહીં લાગે, પણ આ તો એમ કે તારો ટાઈમ બગાડીને હું તને ક્યાં લઈ જાઉં? અરે શું વાત કરે છે? ટાઈમ બગાડીને? સ્કૂલમાં અને કોલેજમાં સાથે ભણતી ત્યારે મારો ટાઈમ બગાડતી, ત્યારે કંઈ નહીં, અને અત્યારે તું મારો ટાઈમ બગાડીશ એમ? બધું યાદ છે તને. હા તો યાદ જ હોય ને. તું અને તારી વાતો હું પહેલા પણ નહોતો ભૂલી શક્યો ને અત્યારે પણ નથી ભૂલ્યો. સારું, ચાલ. માની જતી હોય તો આરામથી, પણ નહીં. હા હું સાગર આવી ગયો એમ ને? આવી ગયો. અને આવતાની સાથે જ તે તારી ઓકાત દેખાડી દીધી એમ ને? એટલે કહેવા શું માંગે છે? જે કહેવું હોય ને એ ચોખ્ખે ચોખ્ખું કહી દે. મારી પાસે ખોટો ટાઈમ નથી. વાહ, લાગે છે શહેરમાં જઈને તારી પાસે સમયની કમી થઈ ગઈ છે. તો પછી તારા ગામમાં આવવાની જરૂર ક્યાં હતી?
હવે તને યાદ ના હોય ને તો જરાક હું જણાવી દઉં કે જેમ તમારું આ ગામમાં ઘર છે એમ મારું પણ આ જ ગામમાં ઘર છે અને મારું સ્ટડી પત્યું એટલા માટે હું મારા ગામમાં આવ્યો છું. વાહ, સ્ટડી પતિ એટલે આ ગામમાં આવ્યો છે, પણ આ ગામમાં કંઈ નથી તારા લાયક. તો વહેલી તકે આ ગામમાંથી પાછો જતો રહે ને એ જ તારા માટે સારું છે. હવે ગોવિંદ, એ તું નક્કી કરીશ કે આ ગામમાં મારા માટે શું લાયક છે અને શું લાયક નથી. મારે જ્યારે પણ આ ગામમાં આવવું હશે ને ત્યારે હું આવીશ, અને જ્યારે મારું મન નહીં હોય ને ત્યારે આ ગામમાંથી જતો પણ રહીશ. એટલે તારી સલાહ આપવાની કે તારી સલાહ લેવાની મારે કોઈ જરૂર નથી. સાચી વાત છે, પણ મારી સલાહ તું માની લે ને તારા માટે બહુ સારું છે. પૂછ કેમ? કેમ? કારણ કે જો અમે સલાહ છોડીને સુલહ પર આવી ગયા ને પછી તને ઘણું અઘરું પડી જશે. તારી આ બેતુકી ધમકીથી હું પહેલાં પણ નહોતો ડરતો ને હજી પણ નથી ડરતો, કારણ કે તું અને હું નાનેથી મોટા અહીંયા જ થયા છીએ. નાનેથી મોટા ભલે અહીંયા થયા હોય, પણ આપણે બંનેના રસ્તા અલગ અલગ છે. પણ મંજિલ ક્યાંક એવું લાગે છે કે એક છે, અને મારી મંજિલમાં કોઈ રોડો બને ને હું ક્યારેય બરદાસ્ત નથી કરતો. કેમ કેમ એવું લાગે છે કે આપણા બંનેની મંજિલ એક છે? તારી અને મારી મંજિલ કોઈ દિવસ એક બની જ ના શકે, કારણ કે છે ને તું એક અમીર બાપની બગડેલી ઓલાદ છે. તારી જેમ આમ રખડ પાઠી અને લુખાગીરી કરતા મને નથી આવડતું. હા, વાત તારી બિલકુલ સાચી છે સાગર, કે હું એક અમીર બાપની બગડેલ સંતાન છું. પણ તને ખબર છે ને આ બગડેલ સંતાન કાંઈ પણ કરી શકે. જો તને ચોખ્ખે ચોખ્ખું સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં છું કે જે તું આ રાધાની પાછળ આંટા મારી રહ્યો છે ને એ બંધ કરી દે છે. કારણ કે રાધા મારી છે, અને મારી અને રાધાની વચ્ચે જો કોઈ આવશે ને તો એને હું આ દુનિયાથી દૂર કરી દઈશ. સમજો? સરસ, મતલબ કે પ્રોબ્લેમ તારો આ રાધા છે એમ ને? હા, હવે તને સમજાઈ ગયું છે ને તો મારા રસ્તાથી દૂર થઈ જા, અને રાધાની સામે આજ પછી આવતો નહીં. હવે હું શું કહું છું, તો પણ એક વાત કાન ખોલીને સાંભળી લે. મને છે ને કોઈના રસ્તામાં આવવાની કોઈ જરૂર નથી, પણ જ્યારે અમુક લોકો પોતાની જાતે જ મને એના રસ્તામાં લાવે છે ને તો પછી તું સારી રીતે જાણે છે કે હું પણ એની શું હાલત કરું છું. ઠીક છે, હવે તારે પરિણામ ભોગવવું છે ને, મારા રસ્તાની વચ્ચે આવવું છે ને, આવી જા, આવી જા. જય શ્રી કૃષ્ણ માસી. હા, જય શ્રી કૃષ્ણ બેટા. હા હા આવી ગયા તું શહેરમાંથી? હા હા, આ 2 દિવસ થયા આંટી આવ્યો એને. અને હું શું કહું છું, કેમ છે તમારી તબિયત? બસ સારી. અને આજે સવારે છે ને સુષ્માને મળ્યો હતો, તો સુષ્મા કહેતી હતી કે આ મારા મમ્મી તને બહુ યાદ કરે છે. તો મને થયું કે ચાલ ને હું આજે તમને પણ મળતો જાઉં. સારી વાત છે, સારું થયું તું આવ્યો તો. સુષ્મા, જો સાગર આવ્યો છે બેટા. તું આવે છે અને મને કહેતો પણ નથી. શું કામ કહું વળી? હું કઈ તને મળવા થોડી આવ્યો છું, હું તો આંટીને મળવા આવ્યો હતો. હા, બહુ ડાયો હા, મમ્મીને મળવા આવ્યો છે. હું તો પહેલેથી ડાયો છું. આ તારી જેમ થોડું છે કે ગમે ત્યારે જ્યારે હોય ત્યારે મને ચીડવવાનું. હા હા હા, મેં ક્યારે તારું નામ લીધું એમ કહેતો?
એ ખોલું ખોલું તારી પરચી બધી બસ બસ હા રેવા આ બે ભેગા મળ્યા શું કે લડવાનું શરૂ બંધ થાઓ મળો શાંતિથી બેસીને વાતો કરો આંટી અમારા બંનેનું તો એવું જ છે આ જ્યારે ભેગા થાય ને એટલે લડવાનું ચાલુ પણ કહેવાય ને ઓલી મીઠી નોક જાવ બરાબર છે સાચી વાત છે સારું સારું આવો જ પ્રેમ રાખજો કાયમ માટે સાગર હજુ કેટલા દિવસ રોકાવાનો છે હવે વિચારું છું કે રોકાવ કે ના રોકાવ એટલે એટલે એમ ગાંડી કે આ મારું સ્ટડી તો પતી જ ગયું છે એટલે હવે હું અહીંયાથી ક્યાંય નથી જવાનો અહીંયા જ રહેવાનો છું સરસ લે તો હવે હું એકલી નહીં પડું હા તો પછી મળવા આવતો રહેજે હા હા શું કામ નહીં આવું આ નાનપણથી લઈને અત્યાર સુધી જો મારું કોઈ ફેવરેટ મિત્ર હોય ને તો એ આ જ તો છે સારું બોલ હવે શું ખાઈશ તું હવે તે શું બનાવ્યું છે એની પર આધાર રાખે બનાવ્યું છે હજુ તો બનાવવાનું છે પણ એ તો કે તને રસોઈ બનાવતા આવડી ગઈ બાકી જ્યાં સુધી મને ખબર હતી ત્યાં સુધી આ રોટલી તો કે પૂરેપૂરી બાળી નાખે શાક તો કે મીઠું વધારે નાખી દે હા પૂછ મમ્મીને એ તો એમ કરતા જ શીખાય ને એમ જ આવડે એમ કરતા બધી રસોઈ કરતા શીખી ગઈ છે મેં શીખવાડી દીધું બધું હે તો સારું બોલ તો હવે શું ખવડાવું તને હવે તને ખબર જ છે કે મારી ફેવરેટ વસ્તુ શું છે બનાવી નાખો હા બનાવી નાખો સારું તો તું ને મમ્મી બેસીને વાતો કરો હું ફટાફટ જમવાનું બનાવી દઉં સારું હા જા હા. બાકી બોલો આંટી કેમ છો મજામાં બધું સારું છે બેટા તકલીફ તો કઈ પડી નથી ને ના ના હવે ભણવા ગયો તો ત્યાં હવે જુઓ આંટી તકલીફમાં તો બીજું કંઈ નહોતું પણ રહેવાનું હોસ્ટેલમાં હોય ને એટલે જમવામાં થોડું કેવરાવે બાકી તો બધું શાંતિ જ હતી ચાલ તો બેટા તું બેસ મને બાજુમાં જંપાબેન બોલાવતા હતા હું જઈને આવી હા હા સારું ચાલ સાચવીને જજો હા બહુ તારે તો ખબર નહીં પડતી તને જ્યારે તારે મને હેરાન કરતો હોય છે મને હેરાન કરતો હોય અરે સાગર હા હું પડી ગઈ હોત તો અરે કેવી વાતો કરે છે જ્યાં સુધી હું તારી પાસે હોય ત્યાં સુધી હું તને પડવા દઉં બહુ ડાયો હો બહુ ડાયો એક્ટિંગ તો છે ને કોઈ તારાથી શીખે તારા જેવી છે ને વર્લ્ડમાં બેસ્ટ એક્ટિંગ કોઈ જ નહીં કરી શકે હા તે તને તો ખબર જ છે ને કે ડ્રામામાં મારો નંબર આવતો હા મારે તારી જોડેથી શીખવું જોઈએ કે ડ્રામા કઈ રીતે કરવો હા પણ મારા કરતાં તો વધારે તું ડ્રામેબાજ છે કેમ હું જોયું છે મેં પણ તારે ડ્રામા કરતા જોઈ છે અચ્છા એમ છે હા તો હવે આ વાતો જ કરીશ કે મને કંઈક જમવાનું બનાવવા દઈશ હવે જમવાનું બનાવવું છે મને લાગે છે કે આ તારા હાથનું જમી અને ખોટું પેટ ખરાબ થઈ જાય એને કરતાં રહેવા દઈએ તો હા હું છે ને એટલું ખરાબ પણ જમવાનું નથી બનાવતી હું એટલું સરસ જમવાનું બનાવું છું ને એકવાર તું ખાઈશ ને તો રોજ અહીંયા આવીશ એ તો તું જમવાનું સારું બનાવતી હશે તો પણ ભલે અને જમવાનું સારું નહીં પણ બનાવતી હોય ને તો પણ ભલે હા તારા ઘરે હું રોજે તો આવવાનો જ છું હા મને બહુ સારી રીતે ખબર છે ચાલ ખસ હવે મને જમવા બનાવવા દે અરે હા મને હેરાન કરવાનો તો એક મોકો નહીં છોડે સારો બાબા તારે રસોઈ બનાવી જ છે ને તો બનાવ હજુ તો હું પણ જોઉં છું કે તને કેવી રસોઈ બનાવતા આવડે છે સારું જો હા મમ્મી બધું થઈ ગયું છે તું એનું બિલકુલ ટેન્શન ના લઈશ બરાબર જય માતાજી જય માતાજી બેસો શારદા રાણી હું બેસવા નથી આવ્યો તમારા માટે ખુશખબરી લઈને આવ્યો છું તમે જે આ વર્ષોથી મારી પાસે આવતા હતા ને જે વસ્તુ લેવા માટે એ વસ્તુ તમને ગિફ્ટ કરવા માટે આવ્યો છું શારદા રાણી તમને દાનમાં દેવા માટે આવ્યો છું શારદા રાણી તમારી જે કંઈ પ્રોપર્ટી છે
મિલકત છે, તમારા ઘરવાળા જે મારે ત્યાં કામ કરતા હતા ને, વર્ષોનો હિસાબ હજી મારી પાસે છે. એ બધું જ હું તમને આપી દેવા માંગુ છું. હા શું બધું તમે આપી દેવા માંગો છો? હા શારદા રાણી, હા. પણ એક શરત છે મારી. સર શું સર? શરત બેટા ગોવિંદ, આ વાત તારે ન બોલાય. મારો ડાયો દીકરો, આ વાત વડીલોએ કરવાની હોય. હા બાપુજી, હવે તમે જ કહો શું શરત છે? શારદા રાણી, હા, ના 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 ના, શારદા બેન. હા, હવે શારદા રાણી ક્યારેય નહીં બોલું. શારદા બેન, આ મારો દીકરો ગોવિંદ છે ને, બહુ હોનહાર છે. મારા પછી આખા પંથકમાં એનું નામ બનાવ્યું છે. હા, અને મારા દીકરાને એક વખત જે વસ્તુ પસંદ આવી ગઈ હોય ને, એ અભયસિંહ રાઠોડ એને ગિફ્ટ કરે છે. એટલે આ તમારી દીકરી છે ને, એનો હાથ માગવા આવ્યો છું. જો શેઠ, જ્યાં સુધી મારી એ વાત હતી ને ત્યાં સુધી હું કાંઈ નથી બોલી, પણ મારી દીકરીની વાત તમે ના કરતા. મારી દીકરીનો હાથ તમારા દીકરાના હાથમાં હું નહીં આપું. અરે સાસુમાં, બાપુજી આમને કોઈ સમજાવો. મારાથી હોનહાર અને કાબિલ જમાઈ એમને ક્યાં મળશે? બેટા શારદા રાણી, તમારે તો અભિમાન કરવું જોઈએ કે આ અભયસિંહ રાઠોડ ખુદ પોતે એના દીકરાને લઈને મારે ઘરે આવ્યો છે મારી દીકરીનો હાથ માંગવા. તમારે તો ખુશ થવું જોઈએ. એ જ ને, તમારો દીકરો તો કેટલો કાબિલ છે, કેટલા તો ખૂન કર્યા છે, કેટલા તો રેપ કર્યા છે, ને એની જોડે હું મારી દીકરીને આપું? મારી દીકરી આખી જિંદગી મારી પાસે રહેશે ને તો મને ચાલશે, પણ તમારા દીકરાના હાથમાં તો મારી દીકરીનો હાથ નહીં જ આપું. એ શારદા ડોશી, તું કઈક વધારે બોલી રહી છે. આ તારી જબાનને છે ને કાબુમાં રાખ, નહીં તો બસ એક બેટા મિનિટ. ગોવિંદ, બસ. મેં તને પહેલા પણ કહ્યું હતું કે મારે તારી સાથે લગ્ન નથી કરવા. અરે સારું છે શું તારામાં? હા, આખો દિવસ ગુંડાગર્દી કરતો હોય છે, જે તે છોકરીઓની છેડતી કરતો હોય છે, અને આની સાથે હું લગ્ન કરું? હા, હે છોકરી, એક વાત કાન ખોલીને સાંભળી લે. આ મારા દીકરા ગોવિંદને જે વસ્તુ ગમે છે ને એ હું એને આપું છું, પછી એને છીનવાની પણ મારામાં તાકાત છે. અને શારદા રાણી, તમે આ સંબંધની ના પાડીને બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તમે તમારા દીકરાની બધી જીત પૂરી કરો ને તો કઈ આ ચાવીવાળું રમકડું નથી કે તમે લઈ જવાના. આ મારી જીવતી જાગતી દીકરી છે, સમજ્યા? તો પછી તારી આ માલ મિલકત બધું ભૂલી જાજે. વાંધો નહીં, મારી દીકરી છે ને તો બસ. અને આજ પછી ક્યારેય મારા ખોડે આવતી નહીં, મારી હવેલીએ નહીં આવતી. નહીં આવી. અમે જે મોઢે આયા છો ને એ જ મોઢે પાછા જતા રહો. નથી જોઈતું અમને તમારું કશું. બાપુજી જવાબ, જેમની કિસ્મત ફૂટેલી હોય ને, જેમની કિસ્મતમાં ફક્ત તકલીફો લખી હોય, પછી ત્યાં સોનું પડ્યું હોય ને તો પણ એક કોળસા ઉચકે છે. હાલો. એ શારદા રાણી, ત્યાં બહુ ખોટું કર્યું છે, વાંધો અને આનો અંજામ બહુ ખરાબ આવશે. વાંધો નહીં. જય માતાજી, તમે જઈ શકો છો. જય માતાજી. ચાલ બેટા. જોયું મમ્મી, આ લોકો કેટલા હલકા છે. આખરે આવી જ ગયા ને એમની જાત પર. આ નીચમાં નીચ માણસ કહેવાય દીકરા. એ લોકો મને બુદ્ધિ જ નથી, બધાનું હડપવાનું શીખેલા છે.
વાંધો નહીં, લઈ તો લઈ લે, પણ હું મારી દીકરીને તો હું એના હાથમાં હાથ આપું જ નહીં. હા મમ્મી, નથી જોઈતું આપણને કશું. એ લોકો વધારે દબાણ કરશે ને તો આપણે આ ગામ જ છોડી દઈશું. અમને કરશે બીજે દૂર જઈને શાંતિથી રહેશું માં દીકરી. હા મમ્મી. એ છોડ, કોણ છે તું? તમે કીધું એટલે મેં છોડી દીધી. આ શું છે? જ્યારે તારે આવીને એમાં શું કે તમારા ભૂલથી આ હાથ પકડાઈ ગયો. અરે એટલા આ છોડ! સરસ હાથ છે ને. છોડ. હે, કોણ છે તું? હવે જા. બાનો હશે ને ખબર નહીં હશે કે કોણ છે તું ને એ તને છેડીને કોની સાથે પંગો લઈ રહ્યો છે. શું છે આ બધું? શું છે? શું છે એટલે તને કઈ ખબર નથી? આ મેં શું સાંભળ્યું કે તું ઓલા સાગરિયા પાછળ બેસીને જાઓ છો ગાડી ઉપર અને હસી હસીને વાતો કરો છો. શું છે આ બધું? શું છે? શું કઈ તારો સગો થાય છે? જો એ મારો સગો થાય કે ના થાય, તારાથી એને મતલબ. શું થયું? ભાગી જો ભાઈ. જા, હું આવું છું. હા ભાઈ. સાગર મારો ફ્રેન્ડ છે, અમે સાથે સ્ટડી કરતા હતા, એટલે તારા મગજમાં જે કંઈ પણ ચાલતું હોય ને એ કાઢી નાખજે. શું છે? ફ્રેન્ડ? વાંધો નહીં, ફ્રેન્ડ છે તો, પણ ફ્રેન્ડની આગળ એક ડગલું પણ ભર્યું ને તો એનું પરિણામ બહુ જ ગંભીર આવશે. અને સાગરને હું આ દુનિયામાંથી સમજે છે ને તું? હવે તારું છે ને હદથી વધારે વધે છે. ખબર નહીં તું પોતાની જાતને શું સમજે છે. માન્યું કે તારા પપ્પા આ ગામ ચલાવે છે એનો મતલબ એવો નથી કે ગામની હરેક બેન દીકરીઓ તારી થઈને રહે. ગામની બેન દીકરીઓ એટલે? હા, મેં કોનું નામ લીધું છે? તારી આટલી હિંમત કે તે મને તમાચો માર્યો? આજ પછી જો મને અડ્યો છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં. હા, બાપુ આ એક બાજુ મૂકો છાપું. કેમ ગોવિંદ બેટા, આ શું થયું છે અચાનક તને આટલો બધો ગુસ્સામાં છે બેટા? આજે મારું મગજ ખરાબ થયું છે ને જે ન થવાનું હતું ને એ થયું છે. પણ બેટા શું થયું એ તો કહે મને. બાપુ સૌથી પહેલા તમે મને એ કહો કે મારામાં શું કમી છે? આખા પંથકમાં એકદમ દેખાવડો, હાઈટ, બોડી, તારામાં કોણે કીધું એ કમી છે? તો પછી ઓલી રાધા. કોણ રાજા? હલો, અરે ઓલી સાદા ડોસીની સુષ્મા, ઈ રાધા. તો શું કર્યું એને? બાપુજી આજે એને જે કર્યું છે ને, જો ત્યારે મારા હાથમાં બંદૂક કે બીજું કોઈ હથિયાર હોત ને તો આજે જીવતી ન હોત. ગોવિંદ, તું ફટાફટ મોઢામાંથી ફાટ, જલ્દી બોલ, શું કર્યું છે એને તારી ઉપર? હવે તમને કઈ રીતે કહું કે એણે શું કર્યું છે? જો ગોવિંદ, તું આમ મને ગુસ્સો ન ચડાવ. તું કંઈ કહે નહીં અને મને ખબર ન હોય તો હું શું કરીશ? હવે બાપુજી તમને કઈ રીતે કહું કે એણે મને તમાચો માર્યો છે? શું? અભયસિંહના દીકરા ગોવિંદ ઉપર હાથ ઉપાડવાની કોઈની હિંમત નથી. આખો પંથક આપણાથી કાપે છે. શારદાડીની છોકરી સુષ્માએ તારી ઉપર હાથ ઉપાડ્યો? બેટા ગોવિંદ, એ શારદાડીને મેળવવા માટે
મેં એના ઘરવાળાનું ખૂન કરી નાખ્યું, ગળું દબાવી દીધું, છતાં શારદાડી મારી ન થઈ. પણ બેટા તું ચિંતા નહીં કરતો, શારદાડી ભલે મારી ન થાય પણ આ સુષ્મા તો તારી જ થશે, તારી જ થશે. જો બાપુ જ્યાં સુષ્મા મારી નહીં થઈ ને તો હું મને જીવતી નહીં છોડ અને મારી નાખીશ હું. કારણ કે એ મારી નહીં થાય ને તો હું એને કોઈ નહીં થવા દઉં. ચાલ બેટા, હું પણ જોઉં છું કે કોણ તારા રસ્તામાં આવે છે, એનો ખાત્મો કરી નાખી. ચાલો. ચાલ. હાય સાગર, હાય. કેમ છે? બસ મજામાં. તું કેમ છે? બસ સારું છે. તું ક્યાં જાય છે અત્યારે? હા, થોડું કામ હતું તો બહાર જાઉં છું. બોલ ને, કંઈ કામ હતું? ના, તું તો રસ્તામાં મળી ગયો એટલે. હા. શું કરે છે ઘરે બધા? બસ ઘરે બધા મજામાં છે. તારા ઘરે બધા મજામાં છે? હા. હવે હું શું કહું છું કે જો તારે કંઈ કામ ના હોય તો હું થોડો કામમાં છું, તો પછી મળીએ આપણે. સારું, વાંધો નહીં. મળીએ. હા. બાય. બાય બાય. હાય મારો રાજકુમાર. અરે સારું ભાઈ, સારું. ઉતર. તું પણ છે ને કઈ ઉતારવાનું હતું તો મને અહીં ઉતારે છે. હવે અહીંયા ઉતરે કે ત્યાં ઉતરે, આ થોડુંક વોકિંગ કરીશ ને તો તારી ફિટનેસ જળવાઈ રહેશે, ખબર છે? સાગર સાથે? અને હજી સાગરને મળવાનું બંધ નથી કર્યું. કેટલી વાર આને સમજાવવાની, પણ હવે સમજાવવાની જરૂર નથી, ધમકાવી જ પડશે. ક્યારનો 1 કલાકથી મારી સાથે જ છે, મને એ જ કરાવે છે તું. હા, હવે અમુક વાર તો ટાઈમ મળે છે તારી સાથે આ મારો ટાઈમ સ્પેન્ડ કરવાનો, તો ફેરવું જ ને તને. સારું સારું, ચલ જા, હવે મારે ઘરે જવું છે. સારું. હવે આ આંટીને કહે છે કે સાગરે યાદ કર્યા હતા. હા. હા હા, ચાલ મળીએ. બાય. આ બી છે ને સાવ ગાંડો છે, ત્યાં ઘરે ઉતારવાની એની જગ્યાએ અહીં ગેટ પર ઉતારી દીધી મને. ખરેખર એકદમ ગાંડો છે. કેટલી વાર કીધું છે તને આ સાગર સાથે રખડવાનું બંધ કર. મગજમાં વાત ઘૂસતી નથી તને? નિકિતા, પણ શું થયું? તું આટલી બધી હાઈપર શું કેમ થાય છે? કેટલી વાર તને કીધું છે કે એની સાથે રખડવાનું બંધ કર. અને આ શું હતું? ગાડી ઉપરથી ઉતરીને ક્યાં ગયા હતા તમે લોકો? અરે અમે મંદિરે, મને દર્શન કરવા લઈ ગયો તો. વાહ, ખબર છે તમારા મંદિરના દર્શન કેવા હતા એ? જોઉં છું હું ઘણા ટાઈમથી કે એની સાથે ફરફર કરે છે. અરે નિકિતા, એ આપણા બંનેનો કોમન ફ્રેન્ડ છે. કોમન ફ્રેન્ડ છે ને તો ફ્રેન્ડની રીતે રહે, લવર બનાવવાની જરૂર નથી. નિકિતા, એ મારો લવર નથી. લવર નથી ને તો હવે બનાવતી પણ નહીં અને કોશિશ પણ નહીં કરતી, કારણ કે નાનપણથી હું એને પ્રેમ કરું છું. અને જો અમારા બંનેની વચ્ચે આવવાની કોશિશ કરી છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય, એટલું યાદ રાખજે. 1000 વાર તમારા મગજમાં વાત નાખીએ છીએ, ખબર નથી પડતી કે નાનપણથી હું એને પ્રેમ કરું છું. હું લગ્ન કરીશ ને તો એની સાથે જ કરીશ. સાગર માત્ર ને માત્ર મારો જ છે અને એની સાથે ગુલછનો ઉડાવવાની જરાય હવે કોશિશ નહીં કરતી. અને બીજી વાર જો સાગરની સાથે તને જોઈ છે ને તો તારા ઘરે વાત પહોંચાડતા મને જરીકે વાર નહીં લાગે. નિકિતા, ખબર નહીં આવી રીતે કેમ વર્તન કરે છે. આજ પહેલાં તો ક્યારેય એને આવી રીતે તો નથી જોઈ. કઈ નહીં હશે. મેં તને આટલું બધું કહ્યું છતાં તું એ સાગર પાસે ગઈ. હા, એની સાથે જઈને વાત તો કરી. હા, તારે તું કરવા શું માંગે છે? ગોવિંદ, છોડી દે મને. કરવા શું માંગે છે? ગોવિંદ, જો મેં તને કીધું ને, તું મારી છે ને મારી જ રહેશે. આપણી વચ્ચે કોઈ આવશે ને તો એને હું જીવતો મારી નાખીશ. છોડી દે મને.
ગોવિંદ નહીં આજે તો ગોવિંદ છોડી દે મને છોડ ગોવિંદ હવે તને નહીં છોડું. છોડ મને મૂકે રે તારે શું છે? ગોવિંદ શું કરતો હતો આની છેડતી કરતો હતો હા કરતો હતો, પણ તારે શું છે? તારી શું થાય છે? તારી બેન થાય છે? બેન થાતી હશે તારી, મારી નહીં. એ મોઢું સંભાળ, નહીં તો મારું મગજ જશે ને તો અહીંયા ને અહીંયા તને પતાવી નાખીશ. એ ગોવિંદ એ ચૂપ રહે. એક મિનિટ હા. શાંતિ રાખ ને, અવાજ નીચે રાખ પેલા તો. તાર- અને જો તું એને પ્રેમ કરતો હોત ને તો પ્રેમથી મનાવત, કોઈ સાથે બળજબરી તો ના જ કરતો હોત. હા પ્રેમથી મનાવ્યો હોત અને 1000 વાર કહ્યું છે, 1000 વાર સમજાવવાની કોશિશ કરી છે, પણ નહીં. એને તો મારા પ્રેમમાં વાક જ દેખાય છે. હું તો ગુંડો છું, લોફર છું, એટલે એ મારાથી પ્રેમ નહીં કરે. આ તો જે પણ સાંભળી લેજે, તું મારી નહીં થાય ને તો હું તને કોઈની નહીં થવા દઉં. જો ગોવિંદ, એ તો જે દેખાય છે ને એ જ કહે છે. અને જો છોકરીની મરજી ના હોય ને તો એની સામે ના પડવાનું હોય, રાજી ખુશીથી રસ્તામાંથી હટી જવાનું હોય. ભલે એની મરજી ના હોય, પણ મરજી મારી છે ને, અને મારી મરજી વિરુદ્ધ જે કોઈ આવશે ને એને હું નહીં છોડું. એવું છે હા તો હવે એ તારી સામે છે, હું પણ જોઉં છું કે કેમ તું એને અડે છે. તને કહી દઉં છું કે અમારા રસ્તાથી હટી જાય એ તારા માટે સારું છે, નહીં તો તારા મા બાપ એક સંતાનને ખોઈ બેસશે. જો ભાઈ, હું છે ને કોઈથી પેલા પણ નતો ડરતો ને હજી પણ નથી ડરતો. તારાથી જે થાય ને કરી લે. ઠીક છે, દેખાય છે મને બધું, પણ ધ્યાન રાખજે, આજે તું મારી વિરુદ્ધ કદમ ઉઠાવી રહ્યો છે ને, આ કદમ તને બહુ ભારી પડશે. હારી કે હળવું, હું છે ને એ બધું નથી જોતો, પણ એક સ્ત્રી ઉપર અત્યાચાર કે અપમાન હું પહેલા પણ નતો જોઈ શકતો ને હજી પણ નથી જોઈ શકતો. અને તારા જેવાને તો 17 ને ઠેકાણે લગાડી શકું ને એટલી મારામાં લાયકાત છે અને આવડત પણ. ઠીક છે, તું તારી લાયકાત દેખાડ, તારી औकात દેખાડ. રક્ષા કરવી છે ને, સુરક્ષા આપવી છે ને, આને જોઉં છું ક્યાં સુધી તું એના પડખે ઉભો રહે છે ને એની રક્ષા કરે છે. હા? સુષ્મા, હા ગોવિંદ તારી પાછળ પડ્યો હતો, તારી સાથે એવો દુર્વ્યવહાર કરતો હતો, તારી છેડતી કરતો હતો, તો તારે મને એકવાર પણ જણાવવું યોગ્ય ના લાગ્યું? સાગર, એની તો આદત છે, અને અત્યાર સુધી એણે જે અત્યારે કર્યું ને એવું મારી સાથે ક્યારેય નથી કર્યું. વચ્ચે મેં એને 1-2 વાર લાફા મારી દીધા હતા, કદાચ એનો જ બદલો લેવા માટે એણે અત્યારે આવું કર્યું. પણ સાચું કહું ને તો મને નહોતી ખબર કે આ આટલા હદ સુધી જશે. આ તો સારું થયું કે તું ટાઈમ પર આવી ગયો. જો તું ના આવ્યો હોત તો ખબર નહીં. સુષ્મા, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું હંમેશા તારી સાથે છું અને હંમેશા તારી રક્ષા કરીશ. આના જેવા લોકોને છે ને મુંહ તોડ જવાબ આપીએ ને તો જ આ સીધા રહે. બાકી આવા લોકોનું તો કામ જ એવું હોય છે. એકલી છોકરી ભાળી નથી કે એની છેડતી કરશે અને એને સમાજમાં હાલવા જેવી નહીં રહેવા દે. પણ તું ચિંતા નહીં કરતી. અત્યારે તને ક્યાંય લાગ્યું તો નથી ને? ના. અને સુષ્મા, જો મને નથી ખબર કે હું જે અત્યારે વાત કહેવા જઈ રહ્યો છું એનો યોગ્ય સમય છે કે નહીં, છતાં પણ હા, સાચું કહું ને તો હું તને પહેલેથી જ પસંદ કરું છું, લાઈક કરું છું તને, અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તારી ઉપર કોઈ જોર જબરદસ્તી નથી કરવા માંગતો, પણ મારા દિલની જે વાત હતી ને મારે એટલા સમયથી તને કહેવી હતી, પણ કોઈ યોગ્ય સમય નહોતો મળતો. પણ અત્યારે મને લાગ્યું કે મારે આ વાત તારે કરી દેવી જોઈએ. અને રહી વાત આ ગોવિંદની, તો એની ચિંતા નહીં કરતી. જ્યાં સુધી હું તારી સાથે છું ત્યાં સુધી એની એટલી ઓકાત નથી કે
એ તને ટચ પણ કરી શકે. સમજી? સાગર, મેં હંમેશા તને એક ફ્રેન્ડના નજરથી જ જોયો છે. અને સાચું કહું ને તો અત્યારે આ પ્રેમ, લગ્ન આ વિશે હું કંઈ જ વિચારવા નથી માંગતી. સારું સુષ્મા, હું તને વિચારવાનો મોકો આપું છું. હું એમ નથી કહેતો કે તારો જવાબ પણ મને અત્યારે જણાવી. તને જો લાગે અને અંદરથી એમ થતું હોય કે તું પણ મને લાઈક કરે છે તો મને જણાવજો. જો તારી ના હશે ને તો પણ મને કોઈ ફરક નથી પડતો. તારી રક્ષા તો હું પહેલાં પણ કરતો હતો અને પછી પણ કરવાનો છું. અને તું પ્રેમ કરે કે ના કરે, હું તો તને પ્રેમ કરતો હતો, કરીશ અને હંમેશા કરવાનો. સારું, હવે હું તને ઘરે મૂકી જાઉં છું. ઓલરેડી ઘણું લેટ થઈ ગયું છે. ચાલ મારી સાથે. બોલ અંકિતા, શું કામ હતું? તે કેમ મને ફોન કરીને અહીંયા બોલાવ્યો? કેમ ના બોલાવાય મળવા? એવી વાત નથી, પણ આ તો થોડું કામમાં હતો અને અચાનક તારો ફોન આવ્યો ને તો મને થયું કે તારે કંઈ કામ હશે એટલા માટે બોલાવ્યો હશે. બોલ, શું કંઈ કામ હતું? હું બોલાવું તો તારે કામ હોય. પેલી સુષ્માને તું લઈને ફરે ત્યારે કામ નથી હોતું? જો અંકિતા, એ મેટર મારી છે. હું કોની સાથે કેટલો સમય વિતાવું છું, કોની સાથે હું કઈ રીતે વાત કરું છું અને શું વાત કરું છું ને એ મારા પર છોડી દે ને. અને તું કેમ આવી વાતો કરે છે? તું કોની સાથે શું વાત કરે છે અને શું છે એ બધા વિશે મારે નથી જાણવું. મેં તો જે વાત કરવા તને બોલાવ્યો છે ને બસ એ કહી દો એટલે પછી તારે જવું હોય તો જાજે. હા, પણ હવે બોલ ને, તો શું વાત કરવી છે? શું કામ જલેબીની જેમ ગોળ ગોળ ફેરવે છે વાતને? હું ગોળ ગોળ નથી ફેરવતી. હવે તને સીધી રીતે કહી જ દઉં છું બોલ. કે તારે ને સુષ્માને જે રિલેશન હોય એ, પણ નાનપણથી લઈને અત્યાર સુધી હું તને પ્રેમ કરું છું અને લગ્ન કરીશ ને તો તારી સાથે જ કરીશ. એટલે સુષ્મા સાથે તારે દોસ્તી હોય, ફ્રેન્ડશિપ જે હોય એનાથી આગળ વધારે ના વધ ને તો જ સારું છે. જો અંકિતા, હું કોઈની મરજીનો માલિક નથી. હું પહેલાં પણ મારી જ રીતે જીવતો હતો ને અત્યારે પણ મારી જ રીતે જીવું છું. અને રહી વાત બીજી, હું સુષ્માને પ્રેમ કરું છું અને લગ્ન કરીશ ને તો એની જ સાથે કરીશ. એટલે તારા મગજમાં જે આ ખોટા વિચારો હોય ને મારા પ્રત્યે તો એને કાઢી નાખજે. હું તને ન તો પહેલાં લાઈક કરતો કે નથી તો અત્યારે લાઈક કરતો. એ તો જે દિવસે તમને બંનેને બાઇક પર જોયા ને ત્યારે જ મને લાગ્યું હતું. હો, એનો અર્થ એ છે કે તું અમારા લોકોની સીઆઈડી કરે છે નહીં? એ તો હું બેઠેલી હતી એટલે મેં જોયા. બાકી તમારા લોકોની સીઆઈડી કરવાનો મને કોઈ શોખ નથી. હા તો કંઈ નહીં, મારી મરજી નથી, હું ના પાડું છું. હા તો જાને, મેં ક્યાં રોક્યો છે તને? હા તો જઈશ ને. જાને, જા. આ સુષ્માલીને તો હું છોડવાની જ નથી. આ વાત તો હું ભાઈને કરીને જ રહીશ. જોઈ લેશ આ બંનેને. ભાઈ, મારે એક છોકરા સાથે બદલો લેવો છે. બદલો? કયા છોકરા સાથે? હું નાનપણથી સાગરને પ્રેમ કરું છું. સાગરને તું પ્રેમ કરે છે? હા ભાઈ. અને સાગર છે કે સુષ્માને પ્રેમ કરે છે. અને હું ઘણા સમયથી જોઉં છું સુષ્મા ને સાગર એક ગાડીઓમાં ઘણા સમયથી ફરે છે. આજે મેં સાગરને વાત કરી તો સાગરે મને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે હું સુષ્માને પ્રેમ કરું છું અને લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ. અમે ત્રણેય સ્કૂલમાં સાથે ભણેલા છીએ. સુષ્માને તો મેં ઘણી વાર કીધું છે કે સાગરથી દૂર રહે, સાગરથી દૂર રહે, પણ મારી કાંઈ વાત સમજતી જ નથી. હવે સાગર તો મને નથી લાગતું સમજવાનો છે. આ સુષ્માને સબક શીખવાડવો પડશે. હા, સુષ્માને તો મારે સબક શીખવાડવો છે. અને સાગર તને છોડીને સુષ્મા સાથે લગ્ન કરશે, તું ચિંતા નહીં કર. આ વાતનો હું એવો નિવારો લાવીશ
કે આ વાત અને સુષ્મા જિંદગી ભર નહીં ભૂલી શકે. હા દાદા, હવે જોઉં છું આ સુષ્મા કઈ રીતે સાગર સાથે લગ્ન કરે છે. સંપત, હા તું કેમ આવ્યો? મને સાગર ભાઈ મોકલ્યો આ સાગર પણ છે. વાહ, સાગર ઉપર તને બહુ પ્રેમ આવ્યો છે. હા, એટલી બધી લટ્ટુ થઈ છે સાગર પાછળ. હા હા, એટલી બધી લટ્ટુ થઈ છે તું. હા, ગોવિંદ, પકડ ટાટે એને. ગોવિંદ છોડી દે. ચાલો. બહાર જઈને ઉભો રહે. સુષ્મા, સુષ્મા, અરે સુષ્મા, શું થયું? શું થયું સુષ્મા? ગોવિંદે મારી સાથે જબરદસ્તી કરી. મને ખબર જ હતી કે ગોવિંદ કંઈક આવું જ કરવાનો છે. એટલા માટે જ આ સંપતને તારી પાસે મોકલ્યો હતો. ગોવિંદને હું છોડવાનો નથી. એને છે ને જીવતું ના મારી નાખું ને તો મારું નામ પણ સાગર નહીં. ચાલ ઊભી થા, ચાલ મારી સાથે ચાલ. બેસ. તો ગોવિંદની ખેર. બેન, તું જે ઈચ્છતી હતી ને એ કામ થઈ ગયું છે. આ સુષ્માને મેં એવો સબક શીખવ્યો છે ને, હવે જિંદગીભર તારા રસ્તામાં નહીં આવશે. અને હવે એની પાસે બે જ રસ્તા રહ્યા છે. એક કે મારી સાથે લગ્ન કરે, અને બીજો કે તો ગોવિંદ બેટા, એવું તે શું કામ કર્યું છે સુષ્મા સાથે કે તારી સાથે લગ્ન કરે? હા ભાઈ. હાય સાગર, છોડીને કહું છું. હાય છોકરા, ઉભો રે. ઉભો રે છોકરા. તું અભયસિંહ રાઠોડના ઘરમાં આવી અને એના છોકરા ઉપર હાથ ઉપાડી છે. તારી આ હિંમત કેવી રીતના થઈ? અરે તમારા દીકરાની કઈ હિંમત છે ને એ ગણાવીશ ને તો તમને એમ થશે કે આવા દીકરા કરતા તો દીકરા વગરના સારા. ગોવિંદ બેટા, શું થયું? આ કોણ છે? આ એ જ છે જેને બેન પ્રેમ કરે છે. હા, એ જ છે કે જેને
આ રાધા પ્રેમ કરે છે. આ એ જ છે જે મારા રસ્તાની વચ્ચે વારંવાર આવે છે. હે છોકરા, તે બેસિંગ રાઠોડના ઘરમાં હાથ નાખ્યો છે અને એની આબરૂ ઉપર હાથ નાખ્યો છે. અને તમારા દીકરાએ છે ને એ છોકરીની ઇજ્જત લૂંટી છે. એટલે પહેલા તો છે ને તમારો અવાજ નીચે રાખો. તમને શોભા નથી દેતું અવાજ કરવાનો. હે છોકરા, મારા દીકરાએ કોની ઇજ્જત લૂંટી છે? હા, તમારા દીકરાએ છે ને આ સુષ્માની ઇજ્જત તૂટી છે. હે છોકરા, તો શું ફરક પડે છે? બોલ, કિંમત આપવા હું તૈયાર છું. શરમ આવવી જોઈએ, શરમ. કોઈ બેન દીકરીની ઇજ્જતની કિંમતો કરો છો. અત્યારે છે ને જો આ સુષ્માએ મને રોક્યો ન હોત ને તો તમારા બાપ દીકરાના એવા હાલ કરત ને કે કોઈને મોઢું દેખાડવાને લાયક ના રહેત. એ અવાજ નીચે. તો તેરા બેસિંગ રાઠોડના ઘરમાં છે. અરે ગમે એના ઘરમાં હોય, મને છે ને કોઈથી ફરક નથી પડતો. હે છોકરા, પપ્પા ભાઈ, મેં ખાલી સુષ્માને સબક શીખવવાનું કીધું તું. આ રીતે એની ઇજ્જત લૂંટવાનું નથી કીધું. અરે તું ભાઈ છે કે શું કેવું તને? અરે કોઈ બેન દીકરી ઉપર ઇજ્જત લૂંટતા પહેલા તારી બહેનનો તો વિચાર કરવો તો કે કોઈએ તારી બહેનની ઇજ્જત લૂંટી હોત તો તારી ઉપર શું થાત? હે તું શું બોલે છે એનું તને ભાન છે? કેવું લાગ્યું? કેવું લાગ્યું તમને? આ તમારી દીકરીએ ખાલી વાત કરી તો કેવું લાગ્યું? તમારી અંદર જુનૂન આવી ગયું ને તો મને વિચારો કે મારી ફ્રેન્ડની તમારા દીકરાએ ઇજ્જત લૂંટી છે તો મારી અંદર બદલાની કેવી આગ હશે. એટલે છે ને તમારા દીકરાને તો હું નહીં જ છોડું. સાગર, સાગર, એના પાપોની સજા એને મળી જશે. આપણે કોણ હોઈએ છીએ એને સજા આપવા વાળા? ના સુષ્મા, હું એને સજા તો આપીને જ રહીશ. એને છે ને હું પોલીસના હવાલે કરી દઈશ. ચાલ ઊભા થા. પપ્પા, ગોવિંદ બેટા, ગોવિંદ બેટા. ઉભા રહ્યો. તમારે જવાની જરૂર નથી. ભાઈએ જે કર્યું છે ને એની સજા એને મળવી જ જોઈએ. પ્રેમ કરવો ને એ ગુનો નથી, પણ કોઈની બેન દીકરીઓને એની આબરૂ લૂંટવી, એની ઇજ્જત ના કરવી ને એ ગુનો છે. અને ભાઈએ જે પાપ કર્યું છે ને એની સજા તો એને મળવી જ જોઈએ. આ તમે ભાઈને અમને આઝાદી આપી છે, આટલું બધું સુખ આપ્યું છે, એની સાથે જો થોડા સંસ્કાર આપ્યા હોત ને તો આજે તમારે આ દિવસો ના જોવા પડ્યા હોત બાપુ. સાચી વાત છે બેટા. મારા પાપ ને ખરાબ કર્મોની સજા મારા દીકરા ગોવિંદને મળી. હે ભગવાન, પપ્પા તે મને આવો શા માટે બનાવ્યો? મારા દીકરાને મેં આવા સંસ્કાર આપ્યા, મારામાં આટલું બધું ઘમંડ. સાચું કહું ને બાપુ તો મારી સાથે જે થયું ને એ મારે ભાઈને વાત જ નહોતી કરવી. બેટા, તારી કોઈ ભૂલ નથી બેટા. ભૂલ મારી છે કે મેં મારા સંતાનોને સારા સંસ્કાર કે સારી શિક્ષા ન આપી અને હું મારા રસ્તે લઈ ગયો. ભૂલ મારી જ છે. પશ્ચાતાપ તો મારે કરવાનો છે. રડો નહીં બાપુ, ચૂપ થઈ જાઓ. સૌ સારાવાના થઈ જશે. આંટી, આંટી કેમ રડો છો? અરે શું થયું?
જુઓ આંટી, પહેલાં તો છે ને તમે આ રડવાનું બંધ કરો. અને હવે તમારે શેનું ટેન્શન છે? હા, પહેલાં તો આપણા ગામના સરપંચ એમણે તમારી જમીન લઈ લીધી હતી, તમારું હા બધું જ છીનવી લીધું હતું. પણ અત્યારે તો એણે બધું પાછું આપી દીધું છે ને. આ તમારી જમીન તમને પાછી આપી દીધી છે. આ તમારા ઘરેણા પણ લઈ ગયા હતા, એ પણ તમને પાછા આપી દીધા છે. અને આ મકાનના કાગળિયા એ પણ તો તમને પાછા આપી જ દીધા છે ને. તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે તમારી માટે તો આ સોનાનો સૂરજ ઉગ્યો છે. ના દીકરા, મારી દીકરીની ખુશી મને જોઈએ છે. મારી દીકરી એક ખૂણામાં બેઠી બેઠી રોયા કરે છે, બોલતી નથી, ચાલતી નથી, ગુમસુમ રહી છે. એ સદમામાંથી મારી દીકરી ક્યારે બહાર આવશે, મને એની ચિંતા છે. હા આંટી, હા સુષ્મા દેખાતી નથી. ક્યાં છે સુષ્મા? એ અંદર રૂમની અંદર એકલી જ બેસી રહી, નથી બહાર આવતી, નથી ખાતી, નથી પીતી. હા આંટી. મારી દીકરીનું શું થશે એ મને ચિંતા ખાઈ જાય છે. આંટી તમે શાંતિ રાખો અને શાંત થઈ જાઓ. જો તમારી દીકરી માટે સારો મુહૂર્તિયો પણ મળી જશે અને તમારી દીકરીના ધામધૂમથી લગ્ન પણ થશે. કોણ કરશે મારી દીકરી સાથે લગ્ન? આંટી, તમારી દીકરી સાથે લગ્ન હું કરીશ, જો તમને વાંધો ના હોય. દીકરા, મને તો શું વાંધો હોવાનો? એને તું રાજી હોય તો હું એ રાજી જ છું. હા તો તમે મને દીકરો કહ્યો છે ને, તો દીકરાની વાત પણ માનો અને ચિંતા કરવાનું મેં કીધું. કારણ કે અત્યાર સુધી ભલે સુષ્માનું ગમે તે થયું, એ આટલી હેરાન થઈ છે, ઉદાસ થઈ છે, પણ આજ પછી છે ને હું તમને વચન આપું છું કે એની આંખમાંથી એક આંસુ પણ નહીં જવા દઉં. સારી વાત છે દીકરા, હું તને બે હાથ જોડીને પગે અરે, 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 મારી દીકરીની જિંદગી બની જાય તો બસ. આંટી મારે બીજું કાંઈ નહીં જોઈએ દીકરા. હા આંટી, હા તમે આ હાથ જોડી અને મારી સાથે કરગરીને મને શરમમાં ના નાખો. અરે એ બધું છોડો આંટી, અને મને એ તો કહો કે આ સુષ્મા દેખાતી નથી તો છે ક્યાં? અંદર રૂમમાં બેઠી છે, નથી લાઈટ કરતી, અંધારામાં જ બેસી રહી છે. હા આંટી, મારી ઉપર વિશ્વાસ છે ને તમને, તો બસ હવે શાંત થઈ જાઓ. હું જાઉં છું એને અને એની સાથે વાત કરું છું. હા બેટા, એને સમજાવ. સુષ્મા, કેમ રૂમમાં અંધારું કરીને બેઠી હતી? શું થયું? અને કેમ તું આમ રડ્યા કરે છે હંમેશા? તો શું કરું સાગર, મારી તો જિંદગીમાં અંધારું થઈ ગયું છે. હું કોઈને મોઢું દેખાડવાના લાયક ના રહી. સુષ્મા, અરે મારી વાત સાંભળ. તું શું કામ પોતાની જાતને દુઃખ આપે છે? અરે આ જે ઘટના બનીને એમાં તારું કંઈ વાંક નથી. ડરવાનું અને દુઃખ લગાડવાનું જો કોઈને હોય ને હકીકતમાં, તો એ ગોવિંદને હોય. કારણ કે કાળું કામ એણે કર્યું છે, તે નથી કર્યું. અને સાંભળ સુષ્મા, હું એક વાત પૂછું તને, જવાબ આપીશ? હા. થોડાક દિવસો પહેલા મેં તારા સમક્ષ એક વાત રાખી હતી. કઈ વાત? મેં તને કહ્યું હતું કે હું તને લાઈક કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તે હજુ સુધી મને એ વાતનો જવાબ નથી આપ્યો. સાગર, મારી સાથે આટલું બધું થઈ ગયું, તે છતાં તું મારી સાથે લગ્ન કરવા માંગે છે? હા, કારણ કે હજી પણ કંઈ થયું છે ને એમાં મારી સુષ્માનો કંઈ વાંક નથી. વાંક બધો એ ગોવિંદનો જ છે. અને તું પહેલાં પણ મારા મનમાં એ જ હતી અને
અત્યારે પણ મારા મનમાં એ જ છે. હું પહેલાં પણ તને પ્રેમ કરતો હતો અને અત્યારે પણ એટલો જ પ્રેમ કરું છું. કારણ કે મેં છે ને તારી આત્મા સાથે પ્રેમ કર્યો છે, તારા શરીર સાથે નહીં. સાગર, આ વાતને તારા મમ્મી પપ્પા, તારો સમાજ શું મને સ્વીકારશે? જો મારા મમ્મી પપ્પાને તારાથી કોઈ વાંધો નથી, કારણ કે મેં બધી જ વાત મારા ઘરે કરી છે. અને રહી વાત સમાજની, સમાજને જે કહેવું હોય ને એ ભલે કહે. મારા મા બાપ અને જો તું મારી સાથે હશે ને તો મારે ગમે તે વ્યક્તિ સાથે લડવું પડે ને તો હું લડી લઈશ. બાકી લગ્ન તો હું તારી સાથે જ કરીશ, પણ પહેલાંની જેમ કે હું હજી પણ તારી સાથે જોર જબરદસ્તી કરવા નથી માંગતો. જો તારી હા હોય ને તો જ. સાચું કહું ને સાગર, તો હું જવાબ તો તને એ દિવસે જ આપી દેવાની હતી, પણ મને ક્યાંક ને ક્યાંક ગોવિંદનો ડર હતો. મને એમ હતું કે ક્યાંક ગોવિંદને ખબર પડી જશે તો ગોવિંદ તને જીવતો નહીં છોડે. અને એની બેને પણ મને ધમકી આપી હતી, એટલે હું બેઉ બાજુથી બી ગઈ હતી. એટલે હું મારા સ્વાર્થના લીધે તારો જીવ તો જોખમમાં ના નાખી શકું ને. જો સુષ્મા, આવા લોકોથી ખોટું ડરવાનું ના હોય, અને જે થયું ને એ બધું ભૂલી જા. જો તારી હા હોય ને તો આપણે બંને લગ્ન પણ કરી લઈએ અને આપણા જીવનની નવી શરૂઆત કરીએ, જ્યાં તું અને હું, બીજું કોઈ જ નહીં. અને આ વીતેલી વાતો પણ બધી ભૂલી જા કે તારી સાથે આવી કોઈ ઘટના બની હતી. સમજી? હા,